નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા મહાન કલાકારના જીવન અને તેમના વારસાને ઉકેલવા જઈ રહ્યા છીએ જેમણે સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને કલાને સીધી જ સામાન્ય માણસના ઘરોમાં પહોંચાડી. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ કલાની દુનિયામાં આવેલી એક બહુ મોટી સાંસ્કૃતિક ક્રાંતિની કથા છે. તો ચાલો તરત જ શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા એક મજેદાર વિચાર કરીએ. આજના સમયમાં જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ આર્ટ માત્ર અમુક જ મિનિટોમાં અદ્ભુત ચિત્રો બનાવી શકે છે, ત્યાં એ વિચારવું કેટલું આશ્ચર્યજનક લાગે કે 19મી સદીમાં જ્યારે બધું જ સંપૂર્ણપણે હાથેથી થતું, ત્યારે પ્રકાશ, છાયા અને નાની નાની વિગતોનું આટલું સચોટ કામ હાથેથી કઈ રીતે થતું હશે? આ જ તફાવત અને પિંચીની કમાલ તેમની કલાને આટલી ખાસ બનાવે છે. તો આ વિશ્લેષણને આપણે મુખ્યત્વે 5 ભાગમાં વહેંચીશું. પહેલું, આધુનિક ભારતીય ચિત્રકલાના પિતા. બીજું, પશ્ચિમી ટેકનિક અને ભારતીય આત્મા. ત્રીજું, કલાનું લોકશાહીકરણ. ચોથું, લોકપ્રિય માસ્ટરપીસ. અને પાંચમું, સન્માન અને વારસો. ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. આધુનિક ભારતીય ચિત્રકલાના પિતા. આપણે જે મહાનુભાવની વાત કરી રહ્યા છીએ તે છે રાજા રવિ વર્મા. તમે કદાચ જાણતા જ હશો કે તેમને આધુનિક ભારતીય ચિત્રકલાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જન્મજયંતિ 29 એપ્રિલના રોજ આવે છે અને નોંધાયેલી માહિતી મુજબ તેમનો જીવનકાળ 1848થી 1906 સુધીનો રહ્યો. અહીં એક બહુ જ રસપ્રદ વાત એ છે કે તેમના નામ સાથે જોડાયેલો રાજા શબ્દ કોઈ જન્મજાત ખિતાબ નહોતો, પણ કેરળના ત્રાવણકોર રાજવી પરિવાર સાથેના તેમના અત્યંત ગાઢ સંબંધોને કારણે તેમને આ પ્રતિષ્ઠિત બિરુદ મળ્યું હતું. હવે બીજા વિભાગ પર નજર કરીએ. પશ્ચિમી ટેકનિક અને ભારતીય આત્મા. રાજા રવિ વર્માની સૌથી મોટી ખૂબી ખબર છે શું હતી? એ હતું એમનું અદ્ભુત ફ્યુઝન. તેમણે એકેડેમિક રિયાલિઝમ તરીકે ઓળખાતી યુરોપિયન શૈલીનો આપણી ભારતીય પૌરાણિક કથાઓના જીવંત આત્મા સાથે એવો કમાલનો સમન્વય કર્યો કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. મતલબ કે ચિત્ર બનાવવાની શૈલી પશ્ચિમની, પણ તેમાંથી દેખાતો ભાવ અને ધબકાર સંપૂર્ણપણે ભારતીય. તેમણે ઓઇલ પેઇન્ટિંગ્સ એટલે કે તૈલચિત્રોમાં એવી તો ગજબની માસ્ટરી મેળવી લીધી હતી કે રામાયણ અને મહાભારત જેવા આપણા મહાકાવ્યોના પાત્રો ચિત્રમાંથી બહાર આવીને સીધા જ જાણે આપણી સામે શ્વાસ લેતા હોય તેવા જીવંત બની ગયા. અને હા, તેમની આ નિપુણતા માત્ર મોટા આકારો દોરવા પૂરતી સીમિત નહોતી. ખરું આશ્ચર્ય તો તેમની ઝીણવટભરી વિગતોમાં છુપાયેલું છે. સાડી વીંટવાની પદ્ધતિની બારીકાઈ જુઓ કે પછી દાગીનાઓનું એકદમ સચોટ ચિત્રણ જુઓ. તેમના ચિત્રમાં દોરેલા ઘરણા જોઈને તમને એમ જ લાગે કે જાણે તેમાં કોઈ સાચું સોનું જડ્યું છે. આ ચોકસાઈ ખરેખર અકલ્પનીય છે. ચાલો હવે આપણા ત્રીજા અને બહુ જ અગત્યના વિભાગ પર જઈએ. કલાનું લોકશાહીકરણ. ઇતિહાસ પર નજર કરીએ તો એક સમયે કલા અને સુંદર ચિત્રો પર માત્ર રાજા મહારાજાઓનો જ અધિકાર હતો. આ કલાકૃતિઓ મહેલોની 4 દિવાલોમાં જ કેદ રહેતી. પણ રાજા રવિ વર્માએ આખો ઇતિહાસ બદલી નાખ્યો. તેમણે આ સુંદર કલા અને દેવી દેવતાઓની છબીઓને સીધી જ સામાન્ય માણસના ઘર સુધી પહોંચાડવાનું એક બહુ જ મોટું ક્રાંતિકારી કામ કર્યું. મહેલોના કલા પરના એકાધિકારને તોડવા માટે જ નોંધાયેલી માહિતી મુજબ વર્ષ 1924માં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ખાસ લિથોગ્રાફિક પ્રેસની સ્થાપના કરવામાં આવી. આ પ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ઓલિયોગ્રાફ્સ તૈયાર કરવા, એટલે કે એકદમ સસ્તી છતાં આકર્ષક પ્રિન્ટ્સ. આ જ એ માધ્યમ હતું જેનાથી લક્ષ્મીજી અને સરસ્વતીજી જેવા દેવી દેવતાઓના ચિત્રો અને તેમના સૌમ્ય ચહેરાઓ પહેલીવાર સામાન્ય લોકો માટે એકદમ આસાનીથી અને સસ્તામાં સુલભ બન્યા. કળા હવે કોઈ મોંઘી વસ્તુ નહોતી રહી. આગળ વધતા આપણા ચોથા વિભાગમાં જોઈએ તેમના કેટલાક લોકપ્રિય માસ્ટરપીસ. તેમની કલ્પના શક્તિનો વ્યાપ સમજવા માટે આ રચનાઓ જુઓ. નલ દમયંતીની કથામાંથી હંસ સાથે વાત કરતી દમયંતી, દુષ્યંતના પત્રની રાહ જોતી શકુંતલા અને મહાભારતના પ્રસંગની જીવંત કરતું અર્જુન અને સુભદ્રાનું મનોહર ચિત્ર. પણ સૌથી મોટી અને રસપ્રદ વાત તો એ છે કે આજે આપણે આપણા ઘરોમાં લક્ષ્મી અને સરસ્વતી માતાના જે સ્વરૂપોની પૂજા કરીએ છીએ તેનો સીધો પાયો રાજા રવિ વર્માની આ જ કલ્પના અને તેમના પીછીના આકારોમાં રહેલો છે. છે ને કમાલની વાત? અંતિમ અને 5મા વિભાગ પર પહોંચીએ. સન્માન અને તેમનો કાયમી વારસો. તેમનો પ્રભાવ એટલો બધો વ્યાપક હતો કે તે સમયની બ્રિટિશ સરકારે પણ તેની નોંધ લેવી જ પડી.
અને પરિણામ સ્વરૂપ બ્રિટિશ સરકાર દ્વારા તેમને સર્વોચ્ચ સન્માન કેસરી-એ-હિંદ એનાયત કરવામાં આવ્યો. તે સમયમાં કોઈ પણ કલાકાર માટે આ એક બહુ જ મોટી ઉપલબ્ધિ હતી. માત્ર સરકારી સન્માન જ નહીં, પણ તેમનો સાંસ્કૃતિક પ્રભાવ આજે પણ એટલો જ અકબંધ છે. તેમના રસપ્રદ જીવન પરથી અનેક પુસ્તકો લખાયા છે, રંગરસિયા જેવી પ્રખ્યાત ફિલ્મોનું નિર્માણ થયું છે, અને આજે પણ તેમની પીંછીનો જાદુ લાખો લોકોના દિલોમાં ધબકી રહ્યો છે. તો આ વિશ્લેષણના અંતે એ વાત ચોક્કસ વિચારવા જેવી છે કે ભારતીય ચિત્રકલાના આ મહાનાયકોએ કલાને માત્ર એક શોખ મટાડીને સાચા અર્થમાં એક આધ્યાત્મિક સાધનામાં ફેરવી નાખી હતી. આ જ સાધનાએ આપણા દેશની સાંસ્કૃતિક ઓળખ હંમેશા માટે બદલી નાખી. શું આપણે પણ આપણા રોજિંદા કામને, આપણી મહેનતને આવી જ કોઈ ઊંડી સાધનામાં ફેરવી શકીએ ખરા? આજ એક વિચારતા કરી દે તેવા પ્રશ્ન સાથે આ ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.